નમસ્કાર, માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને આ ખાસ રજૂઆતમાં આપણી સાથે જોડાયા છે આજે એલિક્સર ઇક્વિટીઝના ડિરેક્ટર દીપન મહેતા. દીપન સર, સ્વાગત છે આપનું શો પર. અને સૌથી પહેલાં સર સમજીશું આપણે એક વ્યૂ તમારી પાસેથી લઈ ઓવરઓલ માર્કેટ અને ઇકોનોમી પર, કારણ કે જોઈ રહ્યા છીએ કે આ વર્ષની શરૂઆતના જે એક ઇવેન્ટ્સની આપણે રાહ જોઈ રહ્યા હતા જનરલ ઇલેક્શનને છોડીને, યુએસ ફેડ અને એફએમસીના જે મિનિટ્સ અને બેઠકના નિર્ણય જે આપણી સામે આવતા દેખાઈ રહ્યા છે દરોને લઈને, ત્યારબાદ આરબીઆઈની પોલિસી, વચગાળાના બજેટની એક જાહેરાત અને હવે એક મહત્વનું માર્કેટ માટે Q3 અર્નિંગ્સ, આ હવે આપણને પૂરું થતું દેખાઈ રહ્યું છે. કઈ રીતે અને અર્નિંગ્સ પણ જોઈએ તો નેટ એક પોઝિટિવ આપણને દેખાયા, બહુ મોટું કોઈ નેગેટિવ આપણને સરપ્રાઇઝ જોવા નથી મળ્યું, પરંતુ આગળ જતાં હવે માર્કેટ અને અર્થતંત્રને લઈને તમારા વ્યૂઝ કઈ રીતે રહેશે સર? ગુડ આફ્ટરનૂન. તમારા શો પર ઇન્વાઇટ કરવા માટે થેન્ક યુ વેરી મચ. ઓવરઓલ માર્કેટ ઓફકોર્સ આપણે સ્ક્રીન જોઈ રહ્યા છે બહુ સ્ટ્રોંગ છે, પણ અમારો વ્યૂ થોડો નેગેટિવ ને કોશિયસ છે. અને કારણ કે એનું મેઇન રીઝન એ છે કે જે અર્નિંગ સિઝન છે અમારી દ્રષ્ટિએ થોડી ડિસઅપોઇન્ટિંગ રહી છે. સારી કંપનીઓના જે નંબર્સ આવ્યા છે દે હેવ બીન બિલો એક્સપેક્ટેશન્સ, એટલીસ્ટ અવર એક્સપેક્ટેશન્સ. અને ટોપ લાઇન પર જરૂરથી સ્ટ્રેસ છે, વેધર ઇટ ઇઝ ઇન રિટેલ or whether it is in banking sector or even software. અને બેઝ ઇફેક્ટના કારણે આઈ થિંક વી આર સીઈંગ દેટ the growth rates જે છે એ થોડી ઓછી થઈ છે. અને ઓન ધ હોલ આઈ થિંક વેલ્યુએશન્સ હજી બહુ જ સ્ટ્રેચ લાગે છે અમારા હિસાબે, અને થોડું આઈ થિંક માર્કેટમાં ફ્રોથ જે કહીએ વધારે છે. એટલે ફ્રોમ ઓલ પોઈન્ટ્સ ઓફ વ્યૂ we want to be a little bit light and a little bit cautious in this market. And it's not that we are doubting the medium to long term trend. On short term, I think over the next 1-2 months or so, we should expect a deep correction, maybe 10-12% or so, 15% also. Could be before the elections or election પછી પણ આવી શકે છે. But I think it's a long time કે correction આવ્યું નથી. So from law of averages point of view also, we'd like to be a bit cautious and just wait and watch. જી, તો સર નેક્સ્ટ સવાલ વેલ્યુએશનના લઈને જ એક હતો, કારણ કે આપણે હિસ્ટોરિકલી અગર જોઈએ તો ભારતીય બજારના વેલ્યુએશન વાઇઝ જે છે આપણે ઉપર ગણતા હોય છે. અત્યારે કન્સોલિડેશન ને કરેક્શનની પણ તમે જે માર્કેટમાં વાત કરી, હેલ્ધી કરેક્શન પણ જરૂરી રહેતું હોય છે ઇકોનોમી માટે, માર્કેટ માટે. અને ઓવરઓલ એક સમગ્ર સપ્તાહની વાત કરીએ તો વોલેટાલિટી સાથે એક પોઝિટિવ અને એક રિકવરી જે છે એ માર્કેટે આપણને એક ફાઇનલી બતાવી છે. આગળ જતાં હવે આપનો મત કઈ રીતે બનતો દેખાઈ રહ્યો છે, સ્પેશિયલી વેલ્યુએશનના ટર્મ્સમાં જોઈએ? હજુ કોઈ સેક્ટર તમને એવું લાગતું હોય કે હજી અહીંથી ઓવર વેલ્યુડ લાગી રહ્યા છે? I think across the board valuations વધારે છે. For example, it is not just sector wise, but કોઈ પણ કંપની ધારો કે 15-17% consistent long term growth ની potential છે, they are trading at 55-60 times trailing 12 months, and that I think is on the higher side. અમુક જે cyclical stocks છે, could be even steel companies, could be PSU companies, could be construction companies also, engineering construction companies, જ્યાં આગળ which are affected by cycles, એના પણ valuations are on the higher side. અને because they are cyclical businesses, one should expect કે they could have a downturn as well. So on one hand, જે secular growth businesses છે, they are also expensive. The cyclical businesses also are expensive. અને મારા ખ્યાલથી જે રીતના માર્કેટ વધી રહ્યું છે, it's largely to do with liquidity coming in, which is positive, no doubt about it. પણ આ લેવલે I don't know whether if you're buying any shares, you can expect to get a good return. So I just want to, hold on to whatever cash we have, increase the cash reserves wherever there is a possibility. And if you go sector by sector, some amount of stress certainly is coming up. For example, banking sector તમે જોશો તો જે pre-provisioning profit હોય છે, before the making provision for bad debt, બધા pre-provisioning profit ઘણી બધી banksના બહુ જ subdued છે. જે પેલા 15-17-20% આવતા હતા, હવે 8-10% કોઈકમાં negative પણ આવી જાય છે. Like that, sector by sector, if you go, you will feel કે growth rates certainly are slowing down. અને આજની તારીખમાં આ earning seasonમાં જેટલા પણ સારા એવા નંબર આવ્યા છે, it's largely because of lower raw material cost. તમે સિમેન્ટ જોશો કે પેઇન્ટ જોશો, or even FMCG companies તમે સ્ટડી કરશો, so it's largely because of lower commodity costs, and that cannot be the reason for sustaining growth rates of bottom line over a longer period of time.
જી દીપન સર, નેક્સ્ટ Q3 અર્નિંગ્સ અને સેક્ટર વિશે પણ હું તમારી સાથે વાત કરીશ, પરંતુ એ પહેલાં જે તમે શરૂઆતમાં જણાવ્યું કોશિયસ જે છે એક થોડું એક આપણે રહેવું જોઈએ અત્યારે માર્કેટમાં, તો તમારી પાસેથી એક વ્યુઅર્સ માટે અને ઇન્વેસ્ટર્સ માટે ખાસ કરીને કે શું ધ્યાન રાખવું જોઈએ ઇક્વિટી માર્કેટમાં જ્યારે ઇન્વેસ્ટમેન્ટ માટે તમે કંઈ પણ પગલાં લઈ રહ્યા છો, વિચારી રહ્યા છો, તો એવા શું વસ્તુ જસ્ટ કીપ ઇન માઇન્ડ કે એ રાખી અને આપણે આગળ ચાલવું જોઈએ અને રોકાણ માટે વિચારવું જોઈએ? See, that's a very big subject. It cannot be said in 1 or 2 minutes. All I can say is that, વિચારી સમજીને નવા શેરો લેવા જોઈએ. અત્યારે વાતાવરણ એવું છે કે કોઈ પણ કોઈ ટીપ આપે છે અને પબ્લિક લેવા માંડે છે. That's not the right way to invest in the market. અને એન્ડ ઓફ ધ ડે શેરનો ભાવ ઘટી પણ શકે છે. પીપલ નીડ ટુ રિયલાઇઝ ઇટ. મંદી પણ આવી શકે છે. એવું નથી કે આખો દિવસ તેજી જ રહેશે. So I think that થોડું cautious થઈ જવું છે. And of course, without doubt, if I have to say in one sentence, કે buy quality stocks. Even if you still want to buy, તમને તેજી કરવી જ હોય, then just buy quality stocks. Don't go after so many small mid-cap companies which do not have a good track record or corporate governance standards. જી ડેફિનેટલી તે ક્વોલિટી પર એક ખાસ ફોકસ તમારું રહેવું જોઈએ રોકાણ કરતાં પહેલાં. Q3 અર્નિંગ્સની હવે વાતની શરૂઆત કરી આ પહેલાં પણ તમે જ્યારે CNBC બજાર સાથે જોડાયા હતા તે ચર્ચામાં તમે જણાવ્યું હતું Q3 અર્નિંગ્સ બાદ પણ એક મહત્ત્વનું રહેશે આપણો નિર્ણય. એવા કયા સેક્ટર્સ રહ્યા અત્યાર સુધીમાં આ અર્નિંગ્સમાં કે જ્યાંથી તમને એક પોઝિટિવ સરપ્રાઇઝ જે છે એ મળ્યું કે હવે આગળ આ સેક્ટર પર એક ફોકસ રાખવા માટે તમારા તરફથી સલાહ રહેશે? Only one sector, that is pharmaceuticals. I think they have done exceptionally well, especially large cap pharma companies છે. They have delivered good set of numbers. અને I think કે આગલા 3-4 ક્વાર્ટર પણ એ લોકોનું સારું એવું performance આવશે. And that is one sector one should be overweight on. ઓકે, ફાર્મા જે છે એક ખાસ કરીને એક વ્યૂ એના પર અને એક પોઝિટિવ સરપ્રાઇઝ Q3માં. એવી જ રીતે સર નેગેટિવ સરપ્રાઇઝ કોઈ સેક્ટર્સ જ્યાંથી તમને મળ્યું કે એક એક્સપેક્ટેશન્સ હતી Q3 અર્નિંગ્સને લઈને, પરંતુ એ કંપની હોય અને ઓવરઓલ સેક્ટર દ્વારા એટલું પરફોર્મન્સ જે છે કે પછી મેનેજમેન્ટ કમેન્ટ્રીએ કદાચ નિરાશ કર્યા હોય, ગાઈડન્સ ઘટાડવામાં આવ્યો હોય, એવું કોઈ સેક્ટર નેગેટિવ સરપ્રાઇઝ મળ્યું? I think on the whole જે પણ retail companies આવી છે, especially specialty retail companies, they have disappointed. Specialty chemicals have disappointed. I think FMCG companies also by and large, if you consider કે એ લોકોની જે volume growth છે એ બહુ જ subdued હતી. They have disappointed largely. સિમેન્ટમાં પણ તમે જોશો તો volume growth has disappointed અને જે પણ profit gains છે is more on account of lower power and fuel costs. સોફ્ટવેરમાં બિકોઝ એક્સપેક્ટેશન્સ વર લો એટલે આપણને લાગ્યું કે નંબર્સ સારા છે, પણ એકચ્યુઅલી તમે કમ્પેર કરશો તો નંબર્સ આર પ્રિટી ડિસઅપોઇન્ટિંગ. મિડ કેપ સોફ્ટવેરમાં પણ ગ્રોથ રેટ્સ આર સર્ટનલી સ્લોઈંગ ડાઉન બિકોઝ ઓફ બેઝ ઇફેક્ટ એન્ડ મેક્રો ઇકોનોમિક ફેક્ટર્સ. એન્ડ ઇવન ઇન એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન નંબર્સ સારા આવ્યા છે, પણ ઘણી બધી જે કન્સ્ટ્રક્શન કંપનીઝ છે એમના બધા જે ઓર્ડર ફ્લો છે એમાં થોડું સ્લોડાઉન, થોડું નહીં ઘણું સ્લોડાઉન આપણને જોવા મળ્યું છે. બિકોઝ NHAIની જે ઓર્ડરિંગ મોમેન્ટમ છે એ થોડું ઓછું થયું છે. અને હવે ઇલેક્શન્સ આવી રહ્યા છે એટલે સર્ટનલી લાર્જ પ્રોજેક્ટ્સ મે નોટ ગેટ અવોર્ડેડ. અક્રોસ ધ બોર્ડ PSUમાં તમે જોશો તો વિથ ધ એક્સેપ્શન ઓફ 1 or 2 stocks, PSU stocks also generally have disappointed on the earnings front. So as I look at it, આખું પિક્ચર જે છે એ થોડું અમને બગડતું એવું લાગે છે. અને ઇટ કુડ બી ટ્રાન્ઝિયન્ટ, ઇટ કુડ બી કે હજી 1 કે 2 ક્વાર્ટર આ રીતની સોફ્ટનેસ આપણને જોવા મળે. But end of the day, ઇંગ્લિશમાં સેઇંગ છે કે માર્કેટ્સ આર સ્લેવ્સ ઓફ અર્નિંગ્સ. અને અર્નિંગ્સ ધારો કે નહીં આવે તો એન્ડ ઓફ ધ ડે યુ કેનોટ એક્સપેક્ટ ધ માર્કેટ ટુ કીપ ઓન ગોઈંગ અપ એન્ડ અપ એન્ડ અપ. જી ડેફિનેટલી તો એક વ્યૂ એક ખાસ બનતો દેખાઈ રહ્યો છે. આપણે એક ધ્યાન રાખવું જોઈએ. અગર સર અગર જોવા જઈએ તો એક જે ચર્ચાનો વિષય રહે છે અને જે માર્કેટ પર એક ફોકસ લાર્જ કેપ વર્સસ મિડ કેપ જે છે એ ખાસ આપણને દેખાતું રહ્યું છે. ઘણીવાર આપણે જોયું છે કે મિડ કેપનું જે પરફોર્મન્સ કમ્પેર ટુ મેજર ઇન્ડેક્સ અને ઇન્ડાઇસિસ જે આપણે જોતા હોય છે, તો હવે ફોકસ અકોર્ડિંગ ટુ યુ ક્યાં વધારે જે છે બનવું જોઈએ? લાર્જ કેપ આ વર્ષની આપણે થ્રુ આઉટ ધ યર અગર વાત કરીએ તો આ કંપનીઓ છે મિડ કેપ પર એક ફોકસ, આના પર તમે કઈ રીતે સલાહ આપશો? No, I think as a preference, large cap should be preferred. It could be large cap banks, could be large cap pharma, large cap IT. I think index stocks will do better than the mid cap stocks. અને મારા ખ્યાલથી આપણે છે ને તે ઇન્ડેક્સમાં કદાચ એટલું કરેક્શન જોવા નહીં મળે જેટલું સ્મોલ મિડ કેપ સ્ટોકમાં કરેક્શન આવી જશે. So I feel that safety is more important to go for defensive sectors.
જેમ કે મેં કીધું ફાર્મા ઇઝ અ ગુડ સેક્ટર ટુ બી ઇન, પછી હોસ્પિટલ્સ એટલે હેલ્થ કેર સેક્ટર સર્ટનલી ત્યાં આગળ સ્ટેબિલિટી દેખાય છે. ટુ એન એક્સટેન્ટ એન્જિનિયરિંગ કંપની જ્યાં સારા એવા ઓર્ડર બુક છે 3-4 વર્ષના, દે આર લુકિંગ સેફ પ્લેસ ટુ પાર્ક યોર મની. અને આઈ વુડ જનરલી અવોઇડ cyclical stocks at this point of time, and especially commodities. જી ડેફિનેટલી. જે રીતે લાર્જ કેપની સર જે આપણે વાત કરી, એફઆઈએસ ડીઆઈઝના સેન્સમાં એક વસ્તુ જે હું સમજવા માંગીશ અને આપનો વ્યૂ લઈશ, ડોમેસ્ટિક અને ગ્લોબલ ફ્રન્ટથી આપણે જોતા હોઈએ છીએ ઘણી ઇવેન્ટ્સ હોય છે કે જે માર્કેટને ક્યાંક ને ક્યાંક અસર કરતી આપણે જોતા હોઈએ છીએ. બજારને અસર કરે છે એવી ઇવેન્ટ્સમાં અને સ્પેશિયલી એફઆઈએસને લાર્જ કેપમાં ખાસ કરીને જે એફઆઈએસ સેલિંગ છે એનું પણ આપણને અસર થતી દેખાતી હોય છે. અને થ્રુ આઉટ ધ વીક પણ આપણે જોયું કે એફઆઈએસ તરફથી વેચવાલી નાનો ફિગર બાઇંગનો હતો, એ ક્યાંક ને ક્યાંક એક રે ઓફ હોપ હતું, પરંતુ ફરી 2-3 સેશન્સથી આપણે એક મોટો ફિગર વેચવાલીનો એફઆઈએસ તરફથી જોઈ રહ્યા છે. નો ડાઉટ ડીઆઈએસ તરફથી તો આપણને સતત સપોર્ટ મળતો રહ્યો છે, પરંતુ આ વિશ્વાસ ફરી ક્યારે આવશે એફઆઈએસ તરફથી જે છે અત્યારે એક કન્સર્ન તમે જોઈ રહ્યા છો આગળ? જો એફઆઈનું કહેવાનું બહુ મુશ્કેલ છે, અને એ લોકોના ફ્લોઝ પ્રિડિક્ટ કરવાના ઇઝ ઇવન મોર ડિફિકલ્ટ. બટ નો ડાઉટ આઈ થિંક દેર ઇઝ ગુડ એપેટાઇટ ફોર ઇન્ડિયન સ્ટોક્સ ફ્રોમ એફઆઈઆઈસ. અને ઇફ મની ઇઝ કમિંગ ઇન ટુ ધી ઇમર્જિંગ માર્કેટ ફંડ તો ડેફિનેટલી અહીંયા બાઇંગ આપણને જોવા મળશે. સો ફ્રોમ લિક્વિડિટી પોઈન્ટ ઓફ વ્યૂ કોઈ પ્રોબ્લેમ દેખાતા નથી અમને માર્કેટમાં. ઇટ્સ જસ્ટ કે આજની તારીખમાં હું કોઈ પણ નવો શેર લેવા જાઉં છું તો આઈ એમ પેઇંગ અ વેરી હાઈ પ્રીમિયમ ફોર ઇટ. અને સેમ વસ્તુ 1 વર્ષ પહેલાં 2 વર્ષ પહેલાં સસ્તી મળતી હતી. They were available at a price earnings growth of about 2 times, 2.5 times or so. Good quality companies. પણ આજની તારીખમાં એ price to earnings growth has almost doubled. અને earnings certainly are not looking as rosy as they were earlier. એટલે there could be a few pockets which are looking good, few companies which are looking good, પણ સારી એવી કંપનીઓ I would feel કે there are very expensive. અને આ લેવલથી તમે લેશો તો પછી આગલા 2-3 વર્ષમાં you will not get the best returns. That's the whole thought process. જી આગળ સર એક જે બીજું પણ એક જે ડિસ્કશન જે સેક્ટર અને કંપનીઓને લઈને હોતું હોય છે, પ્રાઇવેટ બેન્ક્સ વર્સિસ પીએસયુ બેન્ક્સ. ગયા વર્ષે પણ આપણે જોયું પીએસયુ બેન્ક્સ તરફથી જે કન્ટ્રીબ્યુશન હતું, એક નવા રેકોર્ડ્સ જે છે કંપનીઓ જે છે એ ખાસ કરીને માર્કેટમાં એને મજબૂતીમાં જે સપોર્ટ રહ્યો છે. અત્યારે પણ શરૂઆતમાં પ્રાઇવેટ બેન્ક્સ તરફથી એક એક્સપેક્ટેશન્સ હતું, પરંતુ હજુ સુધી એટલું પરફોર્મન્સ આપણે નથી જોવા મળ્યું. સાથે જ ક્લબ કરીશું એનબીએફસીઝને. તો પ્રાઇવેટ બેન્ક્સ વર્સિસ પીએસયુ બેન્ક્સ અને એનબીએફસીઝ ઓવરઓલ કઈ રીતે તમે જોઈ રહ્યા છો? અગર સ્ટોક સ્પેસિફિક આપ કોઈ સલાહ આપી શકો તો. No, I think that see, our view has always been for private sector banks. But I know you asked this question about what is looking good, but as every answer I'm giving is I'm saying cautiousness. So again, in private sector banks also and banking sector as a whole, we want to be cautious. And જ્યારે liquidity conditions improve થાય, then I feel that private sector banks also can do very well. There also ત્યાં પણ અમે જોયું છે કે valuations ઘણા attractive levels or reaching attractive levels પર આવી ગયા છે based on historical parameters. અને અત્યારે જે રીતના એ લોકોનું નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પર પ્રેશર છે, નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ પર પ્રેશર છે, એ જો જરા થોડું સુધરી જાય છે, આરબીઆઈની પોલિસી થોડી ફેવરેબલ આવે છે, I think banks can do very well, and I would still prefer private sector banks, HDFC, ICICI, Axis Bank over the PSU banks. But I think overall all banks will do well. એટલો કોઈ ખાસ આલ્ફા નથી દેખાતો અમને private sector banksમાં. But it's just that don't get over invested in a single sector, that's all. આગળ જે હવે એક વ્યૂ લઈએ એ છે પીએસયુ બાસ્કેટ પર. સરકારી કંપનીઓ અને ખાસ કરીને આપણે જોયું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જ્યારે એક સ્ટેટમેન્ટ આવતું ને એમનો વિશ્વાસ આવતો દેખાયો, તો એક ત્યાં પણ આપણને એક રેલી જોવા મળી, હેલ્ધી કરેક્શન પણ આપણે જોયું અને ફરી એક મજબૂતી આપણને બતાવી. એનું એક એક્ઝામ્પલ એલઆઈસીમાં જે રીતે આપણે જોયું નવા રેકોર્ડ પર આપણને સ્ટોક પહોંચતો દેખાયો, જે આપણને લિસ્ટિંગ સમયથી જેમાં એક નહોતું દેખાયું હતું. પરંતુ ઓવરઓલ જે છે પીએસયુ એઝ અ સ્પેસ સરકારી કંપનીઓ માટે આગળ હવે કઈ રીતનો સમય તમે જોઈ રહ્યા છો? I think selectively PSU companies correction per certainly investors can increase their weightage. But 2-3 factors are there ki election pachi definitely government will look at divestment and supply આવી શકે છે ત્યાં આગળ. But I think the defense companies which are sitting on multi-year order book position, they should be preferred in my opinion. અને correction એટલે 15-20% correction આવે તો definitely one could look at buying the defense PSU stocks. ઓકે,
ડિફેન્સ PSU સ્ટોક પર તમે એક ખરીદારી કરી શકો. વધુ એક સેક્ટર પર દીપન સર વ્યૂ લઈએ જેના પર એક ઇન્ટ્રીમ બજેટમાં પણ જાહેરાત થઈ હતી. હોટેલ ટ્રાવેલ ટુરિઝમ પર જે એક ફોકસ હતું ત્યાં એક વધારા માટે અને ખાસ કરીને એક ફોકસ જે આપણે જોયું હતું. તો કારણ કે આની સાથે ઘણા સેક્ટર્સ જે છે એ પણ રિલેટેડ છે. કંપનીઓને તો ફાયદો થશે પરંતુ સેક્ટર્સ પણ રિલેટેડ, કારણ કે આ જાહેરાત બાદ હવે આપણે જોશું કે ટિયર 2 સિટીઝમાં પણ આપણે નવી હોટલ્સ જે છે એ પણ આવતા જોઈ શકીએ. ટુરિઝમને એક વધારવા માટે અહીંયાથી લોનને લઈને પણ ખાસ એક જાહેરાત જે કરવામાં આવી હતી. કઈ રીતે આ સેક્ટર માટે આગળનો સમય તમે જોઈ રહ્યા છો? આઈ થિંક કે હોટેલનું ફ્યુચર સારું છે નેક્સ્ટ 2-3 years એટલીસ્ટ. કેપેસિટીનું મિસમેચ છે ત્યાં આગળ, કારણ કે ડિમાન્ડ વધી રહી છે બટ નોટ સો મેની હોટેલ્સ હેવ બીન પુટ અંડર કન્સ્ટ્રક્શન. અને આ બધા લોંગ જેસ્ટેશન પ્રોજેક્ટ્સ હોય, 3-4-5 વર્ષ લાગે બિફોર અ ન્યૂ હોટેલ ઓફ અ 5-star કેટેગરી becomes operational. એટલે વે વેરી પોઝિટિવ ઓન હોટેલ કંપનીઝ અને દે મે હેવ ગુડ ટાઈમ્સ. એ લોકોની જે એવરેજ રેવન્યુ પર રૂમ છે દેટ ઓલ્સો વિલ ગો અપ in line with inflation or even higher. And occupancy levels પણ સારી એવી રહેશે. But there are very few good hotel companies to buy per se. So I think go with the best. I think you'll be pretty fine with Indian hotels. ત્યારે થોડો expensive છે, but at correction one could look at buying into that stock. Having said that, disclosure, we and our clients are invested in it. જી. ત્યારબાદનું જે સર એક ફોકસ જે આપણને દેખાયું રિન્યુએબલ એનર્જી, પાવર સેક્ટર, સોલાર અને EV ને લઈને ખાસ કરીને ત્યાં પણ એક જાહેરાત કરવામાં આવી અને ત્યાં પણ આપણે લગભગ છેલ્લા 2 વર્ષથી જે વધારે અવેરનેસ અને એક ફોકસ આવતું દેખાઈ રહ્યું છે. ગવર્મેન્ટ તરફથી પણ ખાસ એલોકેશન આના માટે પણ આપણે જોઈ રહ્યા છીએ. તો આ સ્પેસ માટે અને આગળ ઓપોર્ચ્યુનિટીઝ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? I mean, it's a good opportunity, and as an investment theme, it looks attractive. But there are very few stocks that one can really look at buying in the renewable space. And જે listed companies છે જેમ કે Suzlon છે કે Inox Wind છે, Sterling and Wilson છે, I think they are all very expensive at this point of time. એટલે અને they also have had a very poor track record per se. એટલે considering the risk return profile, I don't find there are any great opportunities on the renewable side. ઓકે. ત્યારબાદ લાર્જ કેપ વર્સિસ મિડ કેપ IT, આ સેક્ટર પર સર આપનો વ્યૂ લઈએ, કારણ કે ત્યાં પણ આપણે જે રીતે પરિણામોની સિઝન પણ ક્વાર્ટર 3માં પણ જે પરફોર્મન્સ આપણે આ કંપનીઓ દ્વારા જોયું છે. ત્યારબાદ અગર જોઈએ તો ગ્લોબલ ફેક્ટરની એક અસર, ત્યાં Q4 અર્નિંગ્સ ચાલે છે US માર્કેટમાં. નાસ્ટેકમાં કોઈ પણ એક કરેક્શનની સીધી અસર જે છે આપણને ભારતીય IT કંપનીઓ પર પણ જોતા હોઈએ છીએ. તો આમાંથી તમે કઈ રીતે વ્યૂ તમારો રહેશે લાર્જ કેપ IT કંપનીઓ વર્સિસ મિડ કેપ IT? I think large cap IT, I think, can outperform mid cap IT in the medium term, short term also. But longer term investment માટે we would prefer mid cap IT. અને to make further investment in IT sector, be it large cap or small cap, એટલે વધારે પૈસા ઇન્વેસ્ટ કરતા પહેલા I think એક ક્વાર્ટર એવું આવવું જોઈએ જ્યાં actually we are seeing turnaround in the profitability and the revenues. કારણ કે even up to the December quarter, ખાસો એવો પ્રેશર હતો ઓન ધી નંબર્સ અને મેનેજમેન્ટ કોમેન્ટ્રી વોઝ કોશિયસલી પોઝિટિવ, પણ ઇટ વોઝ નોટ રિફ્લેક્ટેડ ઇન ધી નંબર્સ ઓફ ધ કંપની. ફિનાન્શિયલ્સમાં એવું રિફ્લેક્શન આપણને જોવા મળ્યું નહોતું. એટલે આઈ વુડ સે કે કીપ લોટ ઓફ IT કંપનીઝ ઓન યોર વોચ લિસ્ટ. અને ધારો કે ડીપ કરેક્શન આવે, દેટ્સ અ ગુડ એન્ટ્રી પોઈન્ટ. કે એ લોકોના જે આંકડા કે જે ફિગર્સ આવે એ ઇમ્પ્રૂવ થતા જાય ફ્રોમ માર્ચ ઓર જૂન ક્વાર્ટર, દેટ ઇઝ અ ગુડ એન્ટ્રી પોઈન્ટ. એટલે થોડું અત્યારે ઇટ્સ ધ કાઇન્ડ ઓફ વર્ક ઇન પ્રોગ્રેસ જેમ કહીએ as far as IT stocks are concerned. I do feel કે 2024, 2025, 26, 27 next 2-3 years can be very good for software companies. But I'm not sure કે અત્યારે આ લેવલથી ઇન્વેસ્ટ કરશું તો આપણને તરત બેસ્ટ રિટર્ન્સ મળશે. એટલે I just want to observe the sector a bit more closely. ઓકે. તો એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે અહીંયાથી IT કંપનીઓ પર લાર્જ કેપ વર્સિસ મિડ કેપ. એ સાથે જ દીપન સર, સમય થયો છે કે હવે રજા લઈએ. ઘણો આભાર આપનો અમારી સાથે આ ખાસ રજૂઆતમાં તમે જોડાયા અને તમારા વ્યૂઝ શેર કર્યા. થેન્ક યુ સર. Thank you. તો એ સાથે જ હાલ માર્કેટ માસ્ટર્સમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોડાયેલા રહો CNBC બજાર સાથે.